ઝઘડિયાના સરસાટ ગામે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો. 61 યુનિટ રક્ત એકત્રિત થયું. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરસાટ ગામે એક ભવ્ય સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ આયોજિત કરાયો હતો. શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પાવન પ્રસંગે યોજાયેલ કેમ્પમાં ગ્રામજનોને રક્તદાતાઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો. આ કેમ્પ દરમિયાન કુલ 61 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ પ્રસંગે આયોજકો રવિરાજસિંહ ખેર અને દિવ્યજીસિંહ પાંજરોલિયાએ જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે અને 1 યુનિટ રક્ત 3 વ્યક્તિની જિંદગી બચાવી શકે છે. રવિવારની રજા હોવા છતાં મોટી સંખ્યામાં યુવાનો અને ભાઈઓ બહેનોએ હાજર રહી રક્તદાન કર્યું. રેડક્રોસ બ્લડ બેંક ભરૂચની ટીમ દ્વારા રક્ત એકત્રિત કરવાની કામગીરી સંભાળવામાં આવી. આ કાર્યક્રમની સફળતા બદલ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય. મારું નામ દિવ્યજીસિંહ જયેન્દ્રસિંહ પાંજરોલિયા, ગામ સરસાડ, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. આજ રોજ શ્રી સિદ્ધેશ્વર યોગ મંડળ સરસાડ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન રાખેલું. આ અમારો ચોથો બ્લડ ડોનેશન કેમ્પ છે. ભૂતકાળમાં અમે 3 બ્લડ ડોનેશન કેમ્પ કરેલા છે અને જેમાંથી એક બ્લડ ડોનેશન કેમ્પ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઝઘડિયા એપીએમસી ખાતે રાખેલો. સાથે સાથે આ માનવ સેવાના કાર્યમાં આજુબાજુના ગામમાંથી પધારેલ દરેક રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરસાડ ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું. આપના માધ્યમથી એટલું જ કહેવા માંગીએ છીએ કે આજુબાજુના ગામમાં, આપણા વિસ્તારમાં દરેક સમાજના લોકો રક્તદાન માટે આગળ આવે. તમે તમારા ગામમાં રક્તદાનનું આયોજન કરો. જરૂર પડે તો અમારો સંપર્ક કરો. ચોક્કસ મદદરૂપ બનીશું. વંદે માતરમ, ભારત માતા કી જય. જય માતાજી. આજે 22/3/2026 ના રોજ સરસા મુકામે માધ્યમિક શાળાએ આપ લોકોએ રેડક્રોસ બેંક અને આપના સહયોગથી જે બ્લડ કેમ્પ કરવામાં આવેલો એની અંદર 61 યુનિટ બ્લડ બેંક કલેક્ટ થઈ છે. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ આ રીતે સહાય કરતા રહો અને રક્તદાન કરતા રહો એવી આપ સૌને વિનંતી અને અહીંયા સપોર્ટ કર્યા બદલ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર.